જય માતાજી બધાને। મારા નણંદબાના ઘરે અમે ખોડિયાર જયંતિ ઉજવી હતી અને અમે એમના ઘરે ગયા હતા અને બધું ડેકોરેશન પણ સરસ એવું કરી દીધું હતું। થોડુંક એવું કામ પણ કરી લઈએ। આ બધા મહેમાન આવી ગયા હતા, ધીમે ધીમે બધા આવી રહ્યા હતા અને આ બધું તમને ડેકોરેશન પણ બતાવી દઉં હું। હવે વારો હતો લાપસી બનાવવાનો। તો અમારા જે રિલેટિવ હતા એમના હાથની લાપસી ખૂબ જ સરસ બને છે, એટલે એમના હાથે અમે લાપસી બનાવડાવી જઈ રહ્યા હતા। તો હું પણ એમનો વિડીયો બનાવીને શીખી રહી હતી કે એમની લાપસી આટલી સરસ વખણાય છે, તો ચાલો આપણે પણ રીત જોઈ લઈએ। તો એના માટે અહીંયા આગળ એમને ગોળ લીધો હતો અને એને ઉકળવા મૂકી દીધો હતો અને આવી રીતે ઘઉંના કકરા લોટમાં એમને મોણ પણ આપી દીધું હતું તેલનું। અને પછી જ્યારે ગોળ ઉકળે ત્યારે એની અંદર એમને પછી લાપસી માટે બનાવવા માટે વેલણ પણ બાજુમાં મૂકી દીધું હતું અને બધો ઘઉંનો લોટ જે મોણ કરીને તૈયાર રાખ્યો હતો એની અંદર એડ કરી દીધું। 15 મિનિટ માટે હલાઈ કરીને એમને ચડવી લીધી હતી અને પછી લાપસી પણ તૈયાર થઈ ગઈ હતી। અને એટલા માટે જ હું એટલી બધી વખાણ થતા બધા, એટલે મેં ચાલો વિડીયો બનાવી લઈએ એમનો અને રીત પણ તમને બધાને બતાવી દઈએ। ખૂબ જ સરળ રીતથી એમણે ખૂબ જ ટેસ્ટી લાપસી બનાવી હતી। મેં ચાખી હતી, ખૂબ જ ટેસ્ટી હતી। ડૂબે એટલે નામ પણ માતાજીની લાપસી હોય ને એટલે ટેસ્ટ ખૂબ જ સરસ બનતી હોય છે। તો હવે જ્યારે આપણું જે ગોળ છે ઉકળી જાય એટલે આપણે એની અંદર એડ કરી દેવાની છે। એટલે ગોળ વગરની કરે ને તો ઓછું વધારે પાણી તો વાંધો ને, આપણા ગોળને લીધે વધારે થઈ જાય ચીકસ। ગોળ તો પાણી આવે તો એટલે વધારે થાય। અને આ છે મારી દીકરી, તમને બધાને જય માતાજી કહી રહી છે। લાપસી તૈયાર થઈ ગઈ છે। 10-15 મિનિટ થઈ, મસ્ત થઈ ગઈ। અને જમણી બાજુ છે મારી દીકરી છે, ડાબી બાજુ છે મારા જેઠાણીની બેબી છે। અને બધાના અમે ફોટો સેશન કર્યા, રીલ્સ કરી, મારી સાથે પણ સેલ્ફી પડાવી લીધી અને વિડીયો પણ ઉતારી લીધો। તો પછી સરસ એવી બધી દીકરીઓના હાથમાં અલટા કરી દીધું હતું, જે મહેંદી તો મૂકી જ હતી પણ અલટા પણ કરી રહ્યા હતા। બધી જ આવી દીકરીઓને ભેગી થઈને રીલ્સ બનાવી હતી એ આવી રીતે, અને બધી જ જાણે ખોડિયારમાં સાક્ષાત હોય ને એમ આપણે ત્રિશુલ પણ આપી દીધા હતા, વિડીયો ઉતારી લીધા અને પોઝ પણ આપી દીધા। પછી બધી દીકરીઓને પગલાં પાડ્યા હતા કંકુથી, આરતી પણ ઉતારી લીધી હતી। માતાજીની આરતી કરીને પછી આપણે આગળ કેક પણ કટિંગ કરી હતી। કેક પછી અમે આજે શું જમ્યા એ પણ હું તમને કહીશ। આ રીતે ચાલ્યા કરીને આરતી ઉતારીને બધી દીકરીઓને પગલાં પાડ્યા હતા, બધી દીકરીને બેસાડી દીધી હતી। પછી બધી જ દીકરીઓને બધી જ માતાજી બનાવી હતી ને આ રીતે ત્રિશુલ હાથમાં આપીને આશીર્વાદ પણ લીધા હતા આરતી ઉતારીને। આશીર્વાદ લઈને પછી મેં પણ આરતીનો લાભ ઉઠાવી લીધો હતો। આરતી પતી ગયા પછી બધી દીકરીઓને જમવા બેસાડી દીધી, ખીર પૂરી, અને પછી એમની પૂજા કરીને બધી ગિફ્ટ્સ જે લાવ્યા હતા, જે પર્સ લાવ્યા હતા એ આપી દીધું। કેક કટિંગ પણ કરી લીધું, માતાજીની બર્થડે ઉજવી લીધી અને પછી જમવામાં હતી દાલ બાટી। ખૂબ જ મજા આવી। આવો જ વિડીયો મારો જોતા રહેજો, આવજો।